બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે, તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. મારણ જે છે ને એના ઘણા અલગ અલગ પ્રકારના વેરિયન્ટ હોય છે. એ શું હોય છે એના વિશે થોડી વાત કરવાની. મેં ઘણી વાર એવું સાંભળેલું છે કે એક દિવસ એટલે જ્યારે ગુજરાતીમાં કહે તો મૂઠ મારી એ રીતના વર્ડ યુઝ કરે. એક દિવસમાં મરી જાય, 6 મહિનામાં મરી જાય. આ બધું મિથ છે કે રિયાલિટી છે? મને છે ને આ વિષય ઉપર એટલા માટે વાત કરવી વધારે ગમતી નથી કેમ કે હું જ્યારે આ પ્રકારના વિષય ઉપર વાત કરું છું અને પછી જ્યારે લોકો સોશિયલ મીડિયા ઉપર આવીને કોન્ટેક્ટ કરે છે, મોટાભાગના લોકો પોતાના મનમાં એક ભ્રમ રાખીને બેઠા હોય છે કે અમારી ઉપર કોઈ પ્રકારની ક્રિયાઓ થઈ છે અને અમે અભિચાર ક્રિયાથી ગ્રસિત છીએ. અને એટલા માટે હું આ વાત કરવાનું ટાળતો હોઉં છું. પણ સાથોસાથ મને જરૂરિયાત પણ એવી લાગે છે કે આ વિષય ઉપર વાત થવી જરૂરી છે કે જેથી અંધશ્રદ્ધામાં ઘટાડો થઈ શકે. કેમ કે વાત ન કરવી એ સોલ્યુશન નથી, પણ વાત કરીને મિથનું ખંડન કરવું એ કદાચ એક ઉપાય હોઈ શકે. સો મારણના પ્રકારો ડેફિનેટલી છે. મારણ અલગ અલગ પ્રકારે થઈ શકે, અલગ અલગ પદ્ધતિઓથી થઈ શકે, અલગ અલગ મંત્રોથી થઈ શકે, અલગ અલગ વિધિ વિધાન સાથે થઈ શકે અને અલગ અલગ દેવી દેવતાઓની ઉપાસનાથી થઈ શકે. સ્મશાનમાં થઈ શકે, ઘરે બેસીને પણ કરાય, એને એ કરવું સંભવ છે, શક્ય છે. પણ આ એ જ કરી શકે કે જે વ્યક્તિ એક તો પોતાની આધ્યાત્મિક અધોગતિ, જેમને ખબર હોય કે આ કાર્ય કર્યા પછી મેં સૌથી પહેલાં વાત તમને કરી કે એવરી એક્શન હેઝ અ રિએક્શન. પ્રકૃતિ ક્યારેય તમને છોડશે નહીં. તમે પ્રકૃતિમાં જે કાર્ય કરવા માટે એ ઉર્જાનો ઉપયોગ કર્યો છે એ આજે નહીં તો કાલે તમારી પાસે આવશે તો ખરા. સો એક બહુ સુંદર પુસ્તક છે અઘોર નગારા વાગે, રિટન બાય મોહનલાલ અગ્રવાલ, અને 2 ભાગમાં છે એ પુસ્તક. અને એની અંદર મારણ ક્રિયાને આજે અલગ અલગ આ બધા પ્રકારો છે એને બહુ અદ્ભુત રીતે સમજાવવામાં આવ્યા છે અને એક કથા પણ આપવામાં આવી છે જેની અંદર એક સાધક જે છે, એક તાંત્રિક જે છે, એ મારણ ક્રિયાનો પ્રયોગ કરીને કોઈકને મારી નાખે છે અને પછી એને જે પસ્તાવો થાય છે અને જે પ્રકારના એક પશ્ચાતાપની અગ્નિમાંથી પસાર થાય છે એને કોઈ ઉપાય નથી મળતો અને લાંબા સમય સુધી 12 વર્ષ સુધી એ ભારતભરમાં ભ્રમણ કરે છે. પોતાની જે બદલાવૃત્તિ જે હતી, રિવેન્જની જે ભાવના હતી એને ઓછી કરવા માટે અને પછી એ પોતાના કર્મમાંથી બચવા માટે, બહાર નીકળવા માટે. સો અનુજભાઈ, મારણ ક્રિયા થકી તમે કોઈકને મારી શકો. સી ધેર આર ડિફરન્ટ થિંગ્સ ઇન હિયર. સૌથી પહેલાં એક વસ્તુ સમજવી જરૂરી છે. જો દરેક લોકો મારણ ક્રિયા કરી શકતા હોત ને તો આજે આખું ભારત ક્યાંય પહોંચી ગયું હોત અને બધા લોકો આ પ્રકારે જ મરતા હોત. એક પછી એક ટપોટપ લોકો મરતા હોત. મજા આવી ને? સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને? તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.